રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય અને અન્ય ગૃહ ખાતાના અધિકારીઓ આવતીકાલે એક દિવસ માટે પૂર્વ કચ્છની મુલાકાતે આવનાર છે। મુલાકાત દરમિયાન ખાસ કરીને કેટલાક વિકાસ કામોનું વિધિવત રીતે લોકાર્પણ કરશે। ત્યારબાદ ઝડપાયેલા મોટા ડ્રગ્સના જથ્થાનું લાકડિયા સ્થિત કંપનીમાં તેમની હાજરીમાં નિકાલ કરવાનો પણ કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ પ્રજા સાથેનો સીધા સંવાદનો કાર્યક્રમ યોજાશે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય અને અન્ય ગૃહ ખાતાના અધિકારીઓ આવતીકાલે પૂર્વ કચ્છની મુલાકાતે આવનાર છે। મુલાકાત દરમિયાન ખાસ કરીને કેટલાક વિકાસ કામોનું તેઓ વિધિવત રીતે લોકાર્પણ કરશે અને જે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો તે લાકડિયા ખાતે આવેલ કંપનીમાં હર્ષ સંઘવી, પોલીસ વડા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં તેમનો વિધિવત રીતે નાશ કરવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ બંને કાર્યક્રમો પરિપૂર્ણ થયા બાદ પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે તેઓ અરજદારો સાથેનો સીધો સંવાદ કરશે। અરજદારોના સ્થળ પર પ્રશ્નો સાંભળીને ત્વરિત નિકાલ થાય તે માટેની લોક દરબાર જેવા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમને લઈને ખાસ કરીને ડીઆઈજી ચિરાગ કોરડિયા, પોલીસ વડા સાગર બાગમાર, પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંઢા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આવતીકાલના ગૃહમંત્રીને પોલીસ વડાના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આવતીકાલે તેઓ વિધિવત રીતે પૂર્વ કચ્છની એક દિવસ માટે મુલાકાત લેશે અને સાંજ સુધીમાં વિગતવાર કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવશે।